સુરતના અત્યંત વ્યસ્ત સિટી લાઇટ વિસ્તારમાં આવેલા અણુવા દ્વાર પર ઓવરબ્રિજ પર ગંભીર ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, જ્યાં એક પિલરમાં મોટી તિરાડો પડવા સાથે અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા હતા. 216માં 55 કરોડના ખર્ચે બનેલા માત્ર 9 વર્ષના ગાળામાં જ 7 કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરાયેલા આ બ્રિજની જર્જરિત હાલત અને રિપેરિંગની ગુણવત્તા પર ઘટનાઓ મોટો સવાલ ઉભો કર્યો છે. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશો વચ્ચે થોડા સમય અગાઉ જ મહિના સુધી બંધ રાખીને કરાયેલા રિપેરિંગ બાદ ગણતરીના સમયમાં પિલરમાં તિરાડો દેખાતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. આ મામલે બ્રિજના નિર્માણમાં સંકળાયેલી એજન્સી અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા હતા અને સુરત મનપા દ્વારા તાત્કાલિક ધોરણે સ્ટ્રક્ચર એન્જિનિયરોની ટીમ દ્વારા આખા બ્રિજની વૈજ્ઞાનિક ચકાસણી કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અણુવા દ્વાર ઓવરબ્રિજના મધ્યમાં આવેલા એક પિલરમાં સ્પષ્ટ અને ઊંડી તિરાડો જોવા મળી હતી. આ તિરાડો એટલી મોટી હતી કે પિલરનું અંદરનું કોન્ક્રીટ તૂટી ગયું હતું. લોખંડના સળિયા ખુલ્લા પડી ગયા હતા. સ્થાનિકોના મતે આ દ્રશ્ય બ્રિજની હાલત જર્જરિત હોવાના સંકેત આપે છે, જે સુરત મહાનગરપાલિકાની ઇજનેરી સેવાઓ પર શંકા પેદા થાય છે. આ મામલો એટલા માટે વધુ ગંભીર બને છે કારણ કે થોડા સમય અગાઉ આ બ્રિજને મહત્વપૂર્ણ રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન પાલિકાના પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન ઇન્સ્પેક્શન રિપોર્ટમાં આ બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચર ભાગો નબળા હોવાનું સામે આવ્યું હતું. 2016માં જનતા માટે ખુલ્લો મુકાયેલો બ્રિજ માત્ર 9 વર્ષના ટૂંકા ગાળામાં રિપેરિંગ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.